નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા 2 દિવસમાં 7 લોકોને હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યા છે, જેના કારણે હવે અન્ય ભાવિકોમાં પણ હાર્ટ એટેકને લઈને ભય જોવા મળી રહ્યો છે। ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા 2 દિવસમાં હાર્ટ એટેકના કારણે થઈને 7 લોકોના મોત થયા છે। છાતીમાં થતો દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। મૃત્યુ પામનાર તમામ 7 પરિક્રમાર્થીઓ પુરુષ જ છે। ફક્ત 2 દિવસમાં 7 પરિક્રમાર્થીઓના મોતની લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાવિકોને પરિક્રમાના રૂટ પર જ છાતીમાં દુખાવો જીવલેણ સાબિત થઈ રહ્યો છે। જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના જણાવ્યા પ્રમાણે 6 મૃતદેહોને સિવિલ હોસ્પિટલ અને 1 મૃતદેહને ભેંસાણ CHC ખાતે ખસેડવામાં આવેલ છે, જેમાં 11 નવેમ્બરના રોજ 4 ભાવિકોના મૃત્યુ થયા હતા અને 12 નવેમ્બરના રોજ વધુ 3 ભાવિકોના મૃત્યુ પામ્યા હતા। આ તમામ મૃતકોની ઉંમર 50 થી 70 વર્ષની હોવાની જાણવા મળેલ છે। લોકો પણ પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।